મિત્રો, રમતગમતના ક્ષેત્રમાં મેડલ મળવું એ સફળતાનું સૌથી મોટું પ્રતીક છે. પરંતુ આ પરંપરા હંમેશાથી અસ્તિત્વમાં ન હતી. તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેડલ આપવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ? નિષ્ણાંતોના મત મુજબ રમતગમતમાં મેડલ આપવાની પ્રથા વાસ્તવમાં એક મોટી આધુનિક શોધ છે, જેના મૂળ 19મી સદીના અંતમાં ઓલિમ્પિક રમતોથી શરૂ થાય છે. નિષ્ણાંતોનું માનવું છે કે મેડલ આપવાની પરંપરા સત્તાવાર રીતે 1896ના એથેન્સ ઓલિમ્પિકમાં શરૂ થઈ, જે પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતો હતી. જો કે આ સિસ્ટમ આજની સિસ્ટમથી ઘણી અલગ હતી. મિત્રો, આ ઇવેન્ટમાં કોઈ ગોલ્ડ મેડલ ન હતા અને તેના બદલે પ્રથમ સ્થાન મેળવનારને સિલ્વર મેડલ, ઓલિવની શાખા અને ટ્રોફી એનાયત કરવામાં આવતી હતી. ત્યારે બીજા સ્થાન મેળવનારને તાંબા અથવા કાંસ્ય ચંદ્રક એનાયત કરવામાં આવતો હતો અને ત્રીજું સ્થાન મેળવનારને કાંઈ જ મળતું ન હતું. આધુનિક ઓલિમ્પિક મેડલ પરંપરાનો શ્રેય પિયર ડી કુબર્ટિનને જાય છે, જે એક ફ્રેન્ચ શિક્ષક હતા જેમણે ઓલિમ્પિક રમતોને પુનર્જીવિત કરી અને IOCની સ્થાપના કરી હતી. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એમ 3 સ્તરીય મેડલ સિસ્ટમ 1904માં યુનાઇટેડ સ્ટેટ્સમાં સેન્ટ લુઇસ ઓલિમ્પિકમાં કાયમી ધોરણે રજૂ કરવામાં આવી હતી અને આ ફોર્મેટ પછીથી વિશ્વભરમાં આ કાયદો અપનાવવામાં આવ્યો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.